નમસ્કાર મિત્રો, આજે આપણે શિલ્પા શેફ સાથે મસાલા ઢોસા બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. આ રીતે આપણે ગોળ ગોળ ફેરવવાનું છે ને, લાંબુ કરવાનું છે. અને પહેલેથી જ આપણે આ મસાલો તૈયાર કરી દીધો છે. પહેલેથી જ આપણે આ મસાલો તૈયાર કરી દીધો છે અંદર નાખવા માટેનો. અને આ બેટર પણ આપણે તૈયાર જ લાવેલા છે, બનાવ્યું નથી. હવે આપણે ઉપર ચટણી લગાવીશું. એકદમ સરસ બનાવેલી છે મિક્સરમાં. આ ચટણી લગાવી દીધી છે. હવે પેલું જે બનાવ્યું છે આપણે મસાલો, અને એને નાખ્યો છે આપણે ઢોસાની ઉપર. હવે એને બરાબર મિક્સ કરી લેવાનું છે ઢોસા પર. અને જેમ બને એમ વધારે લગાવે તો આપણને ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે. હવે આપણે એને છે ને સહેજ ઊંચું નીચું કરવાનું છે, એટલે શેકાયું કે નહીં ખબર પડે. પાછું જોઈ લેવું પલટાવીને, અને પછી એને વાળી દેવાનું, એટલે રેડી થઈ ગયો આપણો આ ઢોસો. હા, આપણો હવે તૈયાર થઈ ગયો છે ઢોસો. હવે આપણે એને પ્લેટમાં સજાવીશું. આ થઈ ગયો છે આપણો ઢોસો કમ્પ્લીટ. હવે આપણે એને પ્લેટમાં સજાવીશું.